વર્તમાન અવસર્પિણી કાળના જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 20મા તીર્થંકર શ્રી મુનિસુરત સ્વામીને રાજગૃહી નગરીના ઉદ્યાનમાં છઠના તપ સમયે ચંપાના વૃક્ષ નીચે મારવાડી તિથિ ફાગણ વદ બારસ અને ગુજરાતી તિથિ મહાવદ બારસના દિવસે કેવળ જ્ઞાન પ્રગટ થયેલ. તીર્થંકર પરમાત્મા શ્રી મુનિસુરત સ્વામીને કેવળ જ્ઞાન પ્રગટ થતાની સાથે જ કુદરતી કાળ રચનાના ક્રમ અનુસાર સર્વ ઇન્દ્રોના આસનો કંપાયમાન થાય છે. ઇન્દ્રો આસનના કંપાયમાન થયા પછી અવધિ જ્ઞાનથી તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે તે વિગત જાણીને સર્વ ઇન્દ્રો તીર્થંકર પરમાત્માની દેશના માટે સંવસરણની રચના કરે છે. સંવસરણની રચના થઈ ગયા પછી તીર્થંકર પરમાત્મા પૂર્વ દ્વારેથી સંવસરણમાં પ્રવેશ કરી દેવી દેવતાઓએ રચેલા મુખ્ય સિંહાસન પાસે આવી ત્યાં રહેલા ચૈત્ય વૃક્ષને નિહાળી નમો તિથત્સ બોલી આસન પર બિરાજમાન થાય છે અને ગણધરોની સ્થાપના કરે છે. વર્તમાન 24ના 20મા તીર્થંકર શ્રી મુનિસુરત પરમાત્માને
18 ગણધરો થાય છે. તેમાં પ્રથમ ગણધર તરીકે મલ્લી ઉર્ફે ઇન્દ્ર નામનો મનુષ્ય પ્રથમ ગણધર બનવાનો લાભ મેળવે છે. 20મા નંબરના તીર્થંકર શ્રી મુનિસુરત સ્વામીની ચતુર્વિધ સંગરૂપ પ્રથમ સાધ્વી બનનાર સ્ત્રીનું નામ પુષ્પવતી હતું. મુનિસુરત સ્વામીના પ્રથમ સાધુ, પ્રથમ શ્રાવક અને પ્રથમ શ્રાવિકાના નામ વર્તમાનમાં જે આગમ ગ્રંથો ઉપલબ્ધ છે એમાં જણાવેલા નથી, અપ્રસિદ્ધ છે. શ્રી મુનિસુરત પરમાત્માના મુખે જે ધર્મદેશના નીકળી હતી તેનો પ્રધાન વિષય ધર્મના 10 લક્ષણો અને યતિ ધર્મ તથા શ્રાવક ધર્મ અર્થાત 12 પ્રકારના ગૃહસ્થ ધર્મ ગણાય છે. હવે તીર્થંકર પરમાત્મા શ્રી મુનિવૃત્ત સ્વામીના મુખે અર્ધમાગધી ભાષામાં માલકોશ રાગમાં અને 35 ગુણોથી યુક્ત એવી પ્રત્યક્ષ સરસ્વતી સ્વરૂપ વહેતી દિવ્ય વાણીમાં જે ધર્મદેશના નીકળી હતી તે આપણે સાંભળવા, જાણવા, સમજવા પ્રયત્ન કરીશું. તીર્થંકર પરમાત્માએ ફરમાવ્યું, ક્ષાર સમુદ્રમાંથી રત્નની જેમ આ સંસારમાંથી ઉત્તમ સારરૂપ ધર્મને ગ્રહણ કરવો. તે ધર્મ સંયમ, સત્યવચન, પવિત્રતા, બ્રહ્મચર્ય, નિષ્કંચનપણું, તપ, ક્ષમા, મૃદુતા, સરળતા અને મુક્તિ એ 10 પ્રકારે ગણાય છે. પોતાના દેહમાં પણ ઈચ્છા રહિત, પોતાનાઓમાં પણ મમતાએ વર્જિત, નમસ્કાર કરનાર અને અપકાર કરનાર પ્રાણી ઉપર નિરંતર સમદ્રષ્ટિ રાખનાર, નિત્ય ઉપસર્ગ તથા પરિસહોને સહન કરવાને સમર્થ, નિત્ય મૈત્ર્યાદિક ભાવના યુક્ત હૃદયવાળો, ક્ષમાવાન, વિનયી, ઇન્દ્રિયોને દમનાર, ગુરુ શાસનમાં શ્રદ્ધાળુ અને જાતિ વગેરે ગુણોથી સંપન્ન એવો પ્રાણી યતિ ધર્મને માટે યોગ્યતાવાળો છે. સંકિત, મૂળ, 5 અણુવ્રત, 3 ગૃણ વ્રત અને 4 શિક્ષાવ્રત એમ 12 પ્રકારે ગૃહસ્થનો ધર્મ છે. ન્યાયથી દ્રવ્યોપાર્જન કરનાર, શિષ્ટાચારની પ્રશંસા કરનાર, સરખા કુલશીલવાન અને બીજા ગોત્રવાળાની સાથે વિવાહ સંબંધ જોડનાર, પાપથી ડરનાર, પ્રસિદ્ધ દેશાચાર આચરનાર, કદી પણ અવણવાદ નહીં બોલનાર, તેમાં પણ રાજાદિકના વિશેષે અવણવાદ નહીં બોલનાર, અતિ પ્રકાશ અથવા અતિ ગુપ્ત નહીં તેવા સારા પડોશવાળા
અને અનેક નીકળવાના માર્ગ વગરના ઘરમાં નિવાસ કરી રહેનાર. 8. સદાચારી પુરુષોની સાથે સંગ કરનાર. માતા પિતાની પૂજા કરનાર. ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરનાર. નિંદિત કાર્યમાં નહીં પ્રવર્તનાર. આવકના પ્રમાણમાં ખર્ચ કરનાર. દ્રવ્યની સ્થિતિ પ્રમાણે વેશ રાખનાર. 8 પ્રકારના બુદ્ધિના ગુણે યુક્ત. હંમેશા ધર્મ સાંભળનાર. અજીર્ણમાં ભોજનનો ત્યાગ કરનાર. પાચન શક્તિ પ્રમાણે વખત સર ભોજન કરનાર. એકબીજાને બાધ ન કરે તેવી રીતે ધર્મ, અર્થ અને કામને સાધનાર. અતિથિનો, સાધુતુનો અને દિન પુરુષોનો યથાયોગ્ય સત્કાર કરનાર. કદી પણ દુરાગ્રહ નહીં કરનાર. ગુણ ઉપર પક્ષપાત રાખનાર. દેશકાળને અનુચિત આચરણ તજી દેનાર. સ્વ પરના બળાબળને જાણનાર. સદાચારી અને જ્ઞાન વૃદ્ધની પૂજા કરનાર. પોષણ કરવા યોગ્ય સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવારાદિ વર્ગનું પોષણ કરનાર. દીર્ઘદર્શી, વિશેષ જાણકાર, કૃતજ્ઞ, લોકપ્રિય, લજ્જાવાન, દયાળુ, સૌમ્ય, પરોપકાર કરવામાં તત્પર, અંતરંગ. 6 શત્રુઓના અર્થાત કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વર્ગનો પરિહાર કરનાર અને 35 ઇન્દ્રિયોને વશ રાખનાર એવા પુરુષ ગૃહસ્થ ધર્મને યોગ્ય છે. આ માર્ગાનુસારીના 35 ગુણને ધારણ કરનાર જીવ સમકિતના મૂળ સમાન 12 વ્રત ગ્રહણ કરવાને યોગ્ય છે. આ સંસારમાં મનુષ્ય જન્મની સાફલ્યતાને ઈચ્છનારો પુરુષ જો યતિ ધર્મ લેવાને અશક્ત હોય તો તેણે સદા શ્રાવક ધર્મ આચરવો જોઈએ. અહીંયા 20માં તીર્થંકર પરમાત્મા શ્રી મુનિસુરત સ્વામી યતિ ધર્મ અને શ્રાવક ધર્મ વિશે જે દેશના નીકળી તે આપણે સાંભળવા સહજ પ્રયાસ કર્યો. હવે વાસ્તવમાં ધર્મ ખરેખર કોને કહેવાય? અહીં યતિ ધર્મ અને શ્રાવક ધર્મની વાત ભગવાને 35 પ્રકારના ગુણો હોય એને ભગવાને યતિ ધર્મને લાયક કહ્યો છે. તો કે આપણે તો સૌ પ્રથમ ધર્મ શબ્દની યથાર્થ વ્યાખ્યા જાણવા પ્રયત્ન કરીએ કે ભાઈ ખરેખર ધર્મ કોને કહેવાય? જે સંસારને વિસ્મૃત કરે તેનું નામ ધર્મ. સર્વ દુઃખોનો ક્ષય કરે તે ધર્મ. મનનું સંપૂર્ણ સમાધાન આપે તે ધર્મ. વસ્તુનો મૂળ સ્વભાવ જાણે તેનું નામ ધર્મ. ધર્મ તો તેનું નામ કહેવાય
કે નિરાશ્રિતપણું ના હોય. અવિરોધાભાસ વર્તન કરવું એનું નામ ધર્મ. ફાંસીએ ચઢનાર ના રડે, પણ ચઢાવનાર નડે, અને ચઢાવનારને રડવું આવે એવું જ્ઞાન પ્રગટ થાય તે સાચો ધર્મ. ઉદ્ધતાઈ કે કાયરતા ના હોય તેને ધર્મ કહેવાય. કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન આપવું તેનું નામ ધર્મ. ધર્મ એટલે ચેતન આત્માને જાણવા માટેના જડ સાધનો. આપણો કોઈ ઉપરી નહીં એવી સાચી આઝાદી અપાવે તે ધર્મ. ધર્મ તો એનું નામ કહેવાય જ્યાં મતાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ ન હોય, અથવા કોઈ પણ પ્રકારના આગ્રહ નામે ના હોય. જે વસ્તુ આપણને અંતઃકરણની સ્થિરતા કરાવે તે ધર્મ. આધ્યાત્મિકતાના સાધન ભેગા કરી આપે તેનું નામ ધર્મ. ગમે તેવા સંજોગો ભેગા થાય પણ સ્થિરતા ના તૂટે તેને ધર્મ કહેવાય. મુક્ત પુરુષની આજ્ઞામાં રહેવું તેનું નામ ધર્મ. જે દ્રષ્ટિ દોષ ઓછો કરે તેનું નામ ધર્મ. જે આપણને ધરી રાખે અને પડવા ના દે તેનું નામ ધર્મ. ગૂંચવાડો ઊભો ના થાય તેનું નામ ધર્મ. તરત ફળ આપે તેનું નામ ધર્મ. સમભાવે સારા અથવા ખોટાનો નિકાલ કરાવે તેનું નામ ધર્મ. બિલો નોર્મલમાંથી અને એબોવ નોર્મલમાંથી નોર્મલમાં લાવે તેનું નામ ધર્મ. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં અંદરની શાંતિ ના જાય તેનું નામ ધર્મ. જેનાથી ક્લેશ ઉત્પન્ન ન થાય એને ધર્મ કહેવાય. મિથ્યાત્વ ખસેડે તેનું નામ ધર્મ. ધર્મ તો એનું નામ કહેવાય કે ખરાબ ટાઈમ આવે ત્યારે હાજર થાય. કોઈ ગાળ ભાંડે, અપમાન કરે ત્યારે મદદ કરે તેનું નામ ધર્મ. સામસામી સમાધાનપૂર્વક હિસાબ કરવો તેનું નામ ધર્મ. શાક બનાવ્યું હોય અને મીઠું વધારે પડ્યું હોય તો ચૂપચાપ બોલ્યા વગર ખાઈ લેવું તે ધર્મ. મિથ્યાત્વનો ક્ષયોક્ષમ કરે તે ધર્મ. વસ્તુ સ્વભાવમાં પરિણમે તેનું નામ ધર્મ. જેનાથી અંદરની શાંતિ થાય તે ધર્મ. મન, વચન, કાયા એકાકાર થાય તેને તીર્થંકર પરમાત્માએ ધર્મ કહ્યો છે. સર્વ દુઃખોથી મુક્તિ થાય તેનું નામ ધર્મ. ઠોકર ના વાગે તેનું નામ ધર્મ. ઉદય કર્મમાં રાગ દ્વેષ ન કરવા એનું નામ ધર્મ. ધર્મ એટલે ધ્યેય પ્રાપ્ત કરવાની સાધના. મનુષ્ય માત્રનું ધ્યેય જન્મ મરણના ફેરામાંથી મુક્તિ છે. આ જે ધ્યેય પ્રાપ્ત કરવાની સાધના છે તેને ધર્મ કહેવાય છે. જે ધર્મથી ક્રોધ, માન, માયા, લોભ ઓછા થતા થતા નિર્મૂળ થાય તેને ધર્મ કહેવાય છે. કોઈ પણ જીવને કિંચિત માત્ર સુખ આપવું તે જ ધર્મ. ધર્મ એટલે અધર્મને ધક્કા માર માર કરે તે જ ધર્મ. વિકલ્પ સમે એનું નામ ધર્મ. પોતે ખરેખર નિર્વિકલ્પી છે અને નિર્વિકલ્પી થવું છે એનું નામ ધર્મ. કશાય ઘટે તેનું નામ ધર્મ. ઇગોઇઝમ નથી તે જ ધર્મ. ધર્મ એનું નામ કહેવાય કે મુક્તિ અપાવડાવે. ધર્મ તો એનું નામ કહેવાય કે વિખવાદ ના થાય. અમૃતવાદ હોય તેનું નામ ધર્મ. ધર્મ એટલે મોહ ઓછો કરનાર અને જેનાથી મોહ ઓછો થાય તેવું સાધન. વસ્તુ
સ્વગુણ ધર્મમાં પરિણમે તે ધર્મ, એડજસ્ટ થવું એ જ ધર્મ છે. ઉપકાર બુદ્ધિ હોય તેને ધર્મ કહેવાય. ધર્મ તો તેનું નામ કહેવાય કે જેને આ દેહ પોતાનો છે તેવું ના લાગે, તેને તો દેહ પાડોશી દેખાય. સાચી આઝાદી અપાવે તે ધર્મ, જેનાથી વ્યાકુળતા ટળે તે ધર્મ, મનુષ્યને સરળ બનાવે તે ધર્મ, ઇગોઇઝમ અહંકાર ઓગાળવો એનું નામ ધર્મ. ધર્મ તો કોને કહેવાય કે ચિંતા અડે નહીં, આધિ વ્યાધિ ઉપાધિ પણ ના અડે તેને ધર્મ કહેવાય. જીવન વ્યવહારમાં ક્લેશ ઉત્પન્ન ન થાય તેનું નામ ધર્મ. ધર્મ એટલે અભિમાન કાઢવાનું સાધન, માન ડિમોલિશ કરવાનું સાધન તે ધર્મ છે. ધર્મ તો હૃદયની ગુફાઓથી જ પહોંચવાનો મેઇન રોડ છે. સંસાર નિંદ્રા જતી રહે તેનું નામ ધર્મ, નબળાઈ કાઢી નાખીને મૂળ સ્થિતિમાં આવી જવું તેનું નામ ધર્મ. અવિનાશી સુખધામ એવા આત્મામાં અખંડ વિશ્વાસ હોય તેને વિતરાગ પરમાત્મા ધર્મ કહે છે. ક્રોધાદિ કષાયો ઉત્પન્ન કરવાવાળા કારણોનો પ્રસંગ ઉપસ્થિત થવા છતાં પણ ઈચ્છા અને ક્લેશ પરિણામો ઉત્પન્ન ન થવા દેવા અને સ્વભાવની નિર્મળતા બની રહેલી રહે તેને ધર્મ કહેવાય છે. ધર્મ શબ્દ ધ્રુવ ધાતુ ઉપરથી બનેલો છે. ધ્રુવ ધાતુનો અર્થ થાય છે ધારણ કરવાનો, ધરી રાખવાનો અર્થ બતાવે છે. અર્થાત જે વસ્તુ મનુષ્યને દુર્ગતિમાં પડતા બચાવે, ધારણ કરી રાખે તેને ધર્મ કહેવાય. અથવા તો દુર્ગતિ તરફ જઈ રહેલા મનુષ્યનો ઉદ્ધાર કરીને તેને પુનઃ શુભ સ્થાને સ્થાપે તેને ધર્મ કહેવાય છે. જે ધર્મ અહિંસા, સંયમ અને તપના લક્ષણવાળો છે તે ઉત્કૃષ્ટ મંગલરૂપ છે. હવે આ ધર્મની વાત કરી, યતિ ધર્મ અને શ્રાવક ધર્મ. તો કે ભાઈ ધર્મની માતા કોણ? તો કે અહિંસા એ ધર્મની માતા છે. તો કે ભાઈ ધર્મનું પ્રથમ પગથિયું કયું? તો કે ભાઈ પસ્તાવો, પશ્ચાતાપ એ ધર્મનું પ્રથમ પગથિયું છે. હવે ધર્મની શરૂઆત ક્યાંથી થાય છે અને ધર્મનો અંત ક્યાં આવે છે? તો કે ધર્મની શરૂઆત દયાથી થાય છે. ઓબ્લાઇઝિંગ નેચરથી ધર્મની શરૂઆત થાય છે. આ પૃથ્વી ઉપરના કોઈ પણ જીવને કિંચિત માત્ર સુખ આપવાની ચેષ્ટા, ક્રિયા અથવા કોઈ પણ જીવને મદદ કરવાની થતી કોઈ પણ પ્રકારની ક્રિયા એ ધર્મની શરૂઆત છે. અને કરુણા પ્રાપ્ત થવી એ ધર્મનો અંત છે. હવે ધર્મનો પાયો શું છે? તો કે ધર્મનો પાયો નૈતિકતા એટલે કે પ્રમાણિકતા છે. અને તત્વ દ્રષ્ટિએ સમકિત, સમ્યકત્વ એ ધર્મનો પાયો છે. તો કે ભાઈ ધર્મનો મર્મ શું છે? તો કે શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ કયો નથી. મર્મ તો જ્ઞાની પુરુષના હૃદયમાં રહ્યો છે. શ્રીમદ રાજચંદ્ર શ્રી કૃપાળુ દેવે કહ્યું
છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ છે ધર્મનો મર્મ. હવે ધર્મના મુખ્ય અંગ કયા કહ્યા છે? તો કે ભાઈ મનુષ્યપણું, સત્પુરુષના વચનનું શ્રવણ, તેમના વચન બળની પ્રતીતિ, અને ચોથું ધર્મમાં પ્રવર્તવું. આ ધર્મના મુખ્ય 4 અંગો છે. સૌથી મોટામાં મોટો ધર્મ કયો? તીર્થંકર પરમાત્માએ કહ્યું, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન બંધ થયું એ જ મોટામાં મોટો ધર્મ. એથી આગળ મોટો ધર્મ નથી. આ જગતમાં દરેક જગ્યાએ એડજસ્ટ થવું એ જ મોટામાં મોટો ધર્મ છે. એડજસ્ટ એવરીવેર, અથડામણ ટાળો, ભોગવે તેની ભૂલ અને બન્યું તે જ ન્યાય. આ 4 મહાવાક્યો જેમ છે તેમ સમજમાં આવ્યા તે જ મોટામાં મોટો ધર્મ છે. હવે ઊંચામાં ઊંચો ધર્મ કયો? તો કે જે ધર્મમાં અહિંસા પૂરેપૂરી સમજ્યા હોય, અર્થાત જે ધર્મમાં અહિંસાની શોધખોળ પૂરેપૂરી હોય તે પૂર્ણ ધર્મ કહેવાય. જ્ઞાની પુરુષોને રાજી રાખવા તેનાથી ઉત્તમ બીજો કોઈ ધર્મ જ દુનિયામાં નથી. ઊંચામાં ઊંચો ધર્મ તો એ છે કે તમારા ધર્મથી નીચેના બધા જ ધર્મોને સાચા માનવા. તે આ પૃથ્વી ઉપરના તમામ ધર્મોને સાચા માનવા, સરખા નહીં. જેમ એક નિશાળમાં પહેલું ધોરણ પણ હોય, ચોથું ધોરણ પણ હોય, 7મું ધોરણ પણ હોય, 9મું ધોરણ પણ હોય, એમ 1 થી 12 ધોરણ હોય. તો કે ભાઈ 12 ધોરણ સાચા છે પણ સરખા નથી. પહેલા ધોરણને અને 7મા ધોરણને સરખું ના કહેવાય. બંને સાચા છે. શું છે? બંને ધોરણ સાચા છે, પણ પહેલા ધોરણને અને 9મા ધોરણને કે 4થા ધોરણને અને 12મા ધોરણને સરખું ના કહેવાય. એમ આ દુનિયાના તમામ રિલેટિવ ધર્મો સાચા માનવા તે ઊંચામાં ઊંચો ધર્મ કહેવાય. હવે ધર્મ સાર કોને કહેવાય? તો કે ભાઈ જીવનમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ના થાય એ જ ધર્મનો સાર છે. તમને કોઈ પણ પ્રકારે સળી કરે તોય તેનો દોષ ના દેખાય એ ધર્મનો સાર કહેવાય. મનુષ્ય ધર્મ પામ્યો ક્યારે કહેવાય? તો કે મન વચન કાયાનો એકાત્મ યોગ થાય ત્યારે વાસ્તવમાં ધર્મ પામ્યો કહેવાય. દરેક પક્ષના, દરેક ધર્મના શાસ્ત્રો વાંચે ત્યારે ધર્મ પામ્યો કહેવાય. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન જાય તો ધર્મ પામ્યો કહેવાય. ક્રોધ, માન, માયા, લોભ જાય તો કંઈક ધર્મ પામ્યા છે. આખા બ્રહ્માંડના જીવ માત્રના
રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. આ વાક્ય જેમ છે તેમ જ્ઞાનીના અંતર આશય મુજબ સમજમાં આવી જાય તેને ધર્મ પામ્યા કહેવાય. ધર્મનું ફળ શું? આત્માને જાણવો તે સાચું ધર્મનું ફળ છે. ધર્મનું સાધન શું છે? તો કે ધર્મનું સાધન ઉપાદાન જાગ્રત જોઈએ તે છે, અને કસાય ઘટી ગયા હોય તો જાણવું કે ધર્મ ઉત્પન્ન થયો છે. પ્રમાણિકતા અને નીતિ જેવું મોટામાં મોટું બીજું કોઈ સાધન નથી. ઉપાદાન જાગ્રત કરવાથી ધર્મમાં સ્થિર થવાય છે. ધર્મની વિરાધના કોને કહેવાય? તો કે ધર્મની વિરાધના એટલે કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ દેવાનો ભાવ થવો તે. ધર્મની પરીક્ષા કયા ગુણો વડે થાય છે? તો કે ધર્મની પરીક્ષા દાન, શીલ, તપ અને દયા વગેરે ગુણો વડે થાય છે. મુનિસુરત પરમાત્માના મુખે જે 10 પ્રકારના યતિ ધર્મ હતા, જેને આપણે ધર્મના 10 લક્ષણો તરીકે ઓળખીએ છીએ, તે ફરીથી આપણે જાણીએ. તો કે 1 નંબર ક્ષમા, બીજા નંબરે મૃદુતા અર્થાત નમ્રતા, ત્રીજા નંબરે રુજુતા એટલે કે સરળતા, ચોથા નંબરે નિર્લોભતા, પાંચમા નંબરે તપ, છઠ્ઠા નંબરે સંયમ, સાતમા નંબરે શૌચ એટલે કે પવિત્રતા, આઠમા નંબરે અકિંચ્ય, નવમા નંબરે સત્ય અને 10મા નંબરે બ્રહ્મચર્ય. આ 10 પ્રકારના યતિ ધર્મ છે. અને 12 પ્રકારના જે ગૃહસ્થ ધર્મ છે તેને શ્રાવક ધર્મ કહેવાય છે. તો કે 12 વ્રતોમાં 5 મહાવ્રત છે: સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. એ 5 મહાવ્રત કહેવાય છે. 3 ગુણવ્રત એટલે કે દિગ્વ્રત, બીજું ભોગોપભોગ પરિણામ અને ત્રીજું અનર્થ દંડ વિરમણ. આ 3 ગુણવ્રત છે. તો કે 5 અને 3 8 અને 4 શિક્ષાવ્રત છે: સામાયિક પહેલું, બીજું દેશાવકાશિક વ્રત, ત્રીજું પૌષધ વ્રત અને ચોથું અતિથિ સંવિભાગ. આ 4 શિક્ષાવ્રત છે. એમ કરીને 12 વ્રતો એ ગૃહસ્થ ધર્મના. શ્રાવક ધર્મ શાસ્ત્રમાં જણાવેલા છે. 5 મહાવ્રત એટલે સંસારી ભાવ ઉત્પન્ન ના થાય તેનું નામ મહાવ્રત કહેવાય. મન વચન કાયાથી કોઈને દુઃખ ના પહોંચે એમાંય બધાય વ્રત આવી જાય
છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે.